BZ ગ્રુપના કરોડોની છેતરપિંડીના કેસમાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં રોકાણ કરનાર એબીપી અસ્મિતા પર પ્રાંતિજના એક રોકાણકાર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તૈયારી દર્શાવી છે। પ્રાંતિજના સુરેશભાઈ ફરિયાદ આપવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તેમણે સુરેશભાઈએ BZ કંપનીમાં કર્યું હતું 5 લાખનું રોકાણ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમાચાર જેમ જેમ સામે આવી રહ્યા છે, તેની કરતૂતોનો પર્દાફાશ જેમ જેમ થઈ રહ્યો છે, તેની કંપનીમાં રોકાણ કરનાર લોકો પણ સામે આવી રહ્યા છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, સુરેશભાઈ પ્રાંતિજના નાગરિક છે, કેટલું રોકાણ કર્યું હતું, કઈ રીતે રોકાણ કર્યું હતું, કોના દ્વારા રોકાણ કર્યું હતું, શું છે વિગતો? ધ્વનિ, જે પ્રકારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે BZ ગ્રુપ દ્વારા જે રોકાણકારો પાસે રોકાણ કરાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેને લઈને અલગ અલગ ખુલાસાઓ દિનભર થઈ રહ્યા છે। CID ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ ખુલાસાઓ સામે આવ્યા છે, પરંતુ કોઈ રોકાણકાર સામે આવ્યા નહોતા। પરંતુ આજે પ્રાંતિજના પલ્લાચર ગામના રહેવાસી સુરેશભાઈ, કે જેઓ હાલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે પહોંચ્યા છે। સુરેશભાઈ આપણી સાથે લાઈવ જ છે। આ એક્સક્લુઝિવ સુરેશભાઈ, જે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, તે સુરેશભાઈ અત્યારે હાલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે BZ સામે ફરિયાદ નોંધાવવા, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે। લગભગ ગુજરાતભરની અંદર પ્રથમ ફરિયાદ હશે જો સુરેશભાઈ કરવા જઈ રહ્યા છે। સુરેશભાઈ, કેટલું રોકાણ કર્યું હતું, કેવી રીતે, કોના થ્રુ તમે આ રોકાણ કર્યું હતું, આજે શા માટે અહીં પહોંચ્યા? એટલા માટે આવવું પડ્યું કે મને એવું લાગવા માંડ્યું કે ભૂપેન્દ્રસિંહ સંપૂર્ણ ગુનેગાર છે, કારણ કે CID ક્રાઇમની આટલા દિવસથી તપાસ ચાલતી હોય તેમ છતાં કોઈ માણસ હાજર ના થતો હોય તો ધેર ઇઝ સમથિંગ રોંગ, આમાં કંઈક રંધાઈ રહ્યું છે। મને એવું લાગ્યું કે મારું રોકાણ ડૂબી જશે, પછી ના છૂટકે મારે અહીંયા ફરિયાદ લખાવવા આવવું પડ્યું। મારું કેટલા રૂપિયા રોકાણ હતું એ હું અત્યારે હાલ પુરાવાઓ લઈને આવ્યો છું, એ પોલીસ આગળ હું રજૂ કરીશ, આંકડો રજૂ કરીશ, એના પૂરતા પુરાવા પણ છે મારી પાસે, એ રજૂ કરીશું। કયા એજન્ટ થકી તમે ભૂપેન્દ્રસિંહના BZ ગ્રુપની અંદર રોકાણ કર્યું હતું? મેં મારા એજન્ટ હતા નિકેશભાઈ પટેલ, જે BZની ઓફિસ ચલાવે છે પ્રાંતિજ ખાતેની, ત્યાં ઓફિસમાં જ મેં રોકાણ કરેલું। રોકાણ કરતી વખતે તમારી સાથે કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે કેવી રીતનું છે? હા, એગ્રીમેન્ટ કરવામાં આવે છે। એ હું જે પહેલાં બોલ્યો કે હું જે પુરાવાઓ રજૂ કરીશ, એ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું, એ પુરાવો છે, એગ્રીમેન્ટ જ રજૂ કરવાનો। કેટલા ટકા તમને ત્યાંથી વળતર ચૂકવવામાં આવતું હતું, વ્યાજ પેટે, જે તમે રોકાણ કર્યું છે તેની સામે કેટલું એ આપતા? રોકાણ ઉપર 3% વ્યાજ, અને હું જે પહેલું રોકાણ કરેલું મારું, એના પછી મારા નીચે મેં મારા ઘરનું જ રોકાણ કર્યું હતું, મારી વાઈફનું, મારા ભાઈનું, તો 1% મને મળતો હતો, અને પેલા 3% તો ખરા જ, 4%, અને એના ઉપર જે હોય એ અડધો ટકો જે તે ઓફિસવાળાને મળતો હોય। એટલે આખી ચેન ચાલતી હતી, ટૂંકમાં ચેન ચાલતી હતી। હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી 10 લેવલે પૈસા પહોંચતા હતા। તમારા જેવા કેટલાય લોકોના પૈસા આ સ્કીમની અંદર, પોન્જી સ્કીમની અંદર ડૂબ્યા છે, ફરિયાદ કરવા કે બહાર આવતા નથી, આપ બહાર આવ્યો છો, શું સંદેશો એ લોકો માટે? એ લોકો માટે એ જ સંદેશો કે જો કોઈ પણ વ્યક્તિ હોય એ જો ડરીને રહેવાનું આવા લોકોથી। સરકાર કામ કરવા માગે છે, સરકાર વિશે, પ્રશાસન વિશે આપણે કશું ના કહી શકીએ। સરકાર સરસ કામ કરી રહી છે, ઈડીની તપાસ પણ જોરદાર ચાલે છે। કાલ સુધી તો મને એવા મેસેજ હતા ન્યૂઝ મીડિયા દ્વારા કે આમાં ઈડી પણ સામેલ થશે, સ્ટેટ GST પણ સામેલ થશે। હવે જો આટલા બધા સરકાર આટલો બધો પ્રયત્ન કરતી હોય આવા ગુનેગારને ડામવા માટે, પણ ફરિયાદી તો આવો જોઈએ ને કોઈ સામે। ફરિયાદી નહીં આવે તો પછી સમાજમાં એક એક્ઝામ્પલ કેવી રીતના બેસશે? આઈ મસ્ટ સેટ ધ એક્ઝામ્પલ। તો ધ્વનિ, જે પ્રકારે સુરેશભાઈ જણાવી રહ્યા છે કે સુરેશભાઈને 5 લાખ રૂપિયા જેટલું રોકાણ હતું, તેઓના નીચે તેઓના પરિવારનું પણ રોકાણ કરાવ્યું હતું, 3% જેટલું તેઓને વળતર ચૂકવવામાં, વ્યાજ પેટે ચૂકવવામાં આવતું હતું, અને આજે તેઓ અત્યારે હાલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવી પહોંચ્યા છે। ધ્વનિ, આભાર જાણકારી આપવા માટે દર્શન। તો BZ કંપનીમાં કરોડોની છેતરપિંડીના મુદ્દે આ સૌથી મોટા સમાચાર। સુરેશભાઈ નામના રોકાણકાર, જેમણે આ કંપનીમાં રોકાણ કર્યું હતું, અંદાજે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે।